ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય વિજ્ઞાન અને એમાં છે આપણું ચેપ્ટર નંબર 5 સજીવના પાયાનો એકમ. શું છે? સજીવના પાયાનો એકમ. બરાબર છે. તો આપણે ગઈકાલે જોયું ગોલ્ગી પ્રસાધન. એમાં આપણે જોયું કે એમનું જે સૌપ્રથમ વર્ણન કોણે કર્યું હતું તો કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરેલું હતું. અને એ છે આખું પટલ દ્વારા આવૃત થયેલું હોય છે, ઘેરાયેલું હોય છે. અને એ જે થપ્પી નાના નાના સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલું હોય છે એને આપણે સિસ્ટરની કહેતા હતા. હવે આપણે જોવાના છીએ લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સ છે એ શું છે તો કે જે માનવના શરીરમાં ઉત્સર્જન તંત્ર માટેનું જે અંગો આવે છે એવી જ રીતે કોષની અંદર પણ ઉત્સર્જન તંત્ર માટેના એમાં આવે છે. એમાં તે એક અંગ હોય તો લાઇસોઝોમ્સ છે. હવે કોઈ ઉત્સર્ગ છે એ દ્રવ્ય અને કચરાને, ઉત્સર્ગ એટલે કે જે આપણો નકામો હોય, જરૂરી ના હોય, બિનહાનિકારક હોય એ બધાને કચરાને ત્યજવા માટેનું એક તંત્ર આવે છે અને તંત્ર તરીકે લાઇસોઝોમ્સ છે એ કાર્ય કરે છે. કોઈ પણ બહારથી પ્રવેશતા દ્રવ્ય, કોઈ બહારથી કોઈ દ્રવ્ય અંદર આવતું હોય અથવા તો કોઈ તૂટી ગયેલી કોષીય અંગિકા હોય એનું પાચન કરી લે છે અને કોષને શું કરે છે? સ્વચ્છ કરે છે. આવું કામ કોણ કરે છે? લાઇસોઝોમ્સ કરે છે. અને લાઇસોઝોમ્સ છે આપણને મદદરૂપ થાય છે. હવે બહારથી પ્રવેશતા દ્રવ્ય જેવા કે બેક્ટેરિયા, ખોરાક અને જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ વિઘટન કરે છે. એટલે કે જો કોઈ બેક્ટેરિયા હોય, ખોરાક હોય કે એ જે વધારે લાયક થઈ ગયા હોય કે જો મરવાના આરે હોય, જેઓ નાશ થઈ જવાના હોય ત્યારે કેવા એકદમ નબળા પડી જાય છે. અને આ નબળા પડી ગયેલા હોય એનું વિઘટન કોણ કરી નાખે છે? લાઇસોઝોમ્સ છે. અને લાઇસોઝોમ્સ છે એ વિઘટન કરી નાખે અને નાના ટુકડામાં ફેરવી દે છે. હવે લાઇસોઝોમ્સ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવતી હોવાથી બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે જે લાઇસોઝોમ્સ છે એ પાચન કરવા માટેના સક્રિય ઉત્સેચકો એટલે કે એને કોઈ એવો પદાર્થ કે જે ઝડપથી પ્રક્રિયાને બનાવે અને સરળ બનાવે છે. એટલે કે કોઈ એવો પદાર્થ છે એમાં ઉત્સેચક તરીકે કામ કરે છે. અને લાઇસોઝોમ સક્રિય ઉત્સેચક ધરાવતો હોવાને કારણે એ શું કરે છે? પાચનમાં મદદરૂપ કરે છે. અને પાચનમાં મદદ થવાથી બધા જ કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે. જેટલા પણ કાર્બનના દ્રવ્યો હશે એને શું કરી નાખશે? તોડી નાખશે. બરાબર છે. હવે કોષીય ચયાપચય દરમિયાન કોષ હોય એનું જે પાચન થતું હોય, કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલે કે જે લાઇસોઝોમ છે એ શું કરે છે? પોતાનો જે ખોરાક છે એનું પાચન પોતાની જાતે જ કરે છે. એટલે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જ્યારે કોઈ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ્સ તૂટે છે. એટલે કે જ્યારે કોઈને વાગે છે, કોઈને લોહી નીકળે છે, જ્યારે કોઈ પડી જાય છે, એક્સિડન્ટ થઈ જાય છે, જ્યારે કોઈને વાગે છે ત્યારે શું થાય છે? આપણા લાઇસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. ત્યારે શું કરે છે? પોતાનું ઉત્સેચકો હોય એનો જ ઉપયોગ કરીને પોતાનું પાચન કરી નાખે છે. હવે શું થાય છે તો કે આથી લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે લાઇસોઝોમ્સને આપણે આત્મઘાતી કોથળીઓ પણ કહેવામાં આવે છે. હવે આપણને એક ક્વેશ્ચન એવો પૂછાય કે નીચેનામાંથી કોને આત્મઘાતી કોથળીઓ કહેવામાં આવે છે? ઓપ્શન એ ગોલ્ગી પ્રસાધન, બી છે તમારું લાઇસોઝોમ્સ, ત્રીજું છે તમારું કણાભસૂત્ર અને ચોથું છે તમારા અંતઃસ્ત્રાવો. તો આમાંથી આન્સર કયો આવશે? આત્મઘાતી કોથળીઓ કોને કહેવામાં આવે છે? લાઇસોઝોમ્સને. હવે એના પછી આપણે જોઈએ ચોથું તો કણાભસૂત્રો. હવે કણાભસૂત્ર છે એને આપણે શું કહેવામાં આવે છે? એને રસોડું કહેવામાં આવે છે. બરાબર છે. શું કહેવામાં આવે છે? રસોડું. કેમ કે કણાભસૂત્રની અંદર બધો ખોરાક બનતો હોય છે માટે એને શું કહેવામાં આવે છે? કણાભસૂત્રો. કણાભસૂત્રોને કોષના શક્તિઘરો તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શક્તિઘર. કણાભસૂત્રની મદદથી આપણને શું મળે છે? શક્તિ મળે છે. એટલે આપણે એને શું કહેવામાં આવે છે? શક્તિઘરો કહેવામાં આવે છે. કણાભસૂત્રો 2 આવરણો ધરાવે છે. કેટલા? 2 આવરણો ધરાવે છે. એક તો બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ઠ હોય છે. કેવું હોય છે? છિદ્રિષ્ઠ એટલે કાણા જેવું હોય છે.
જ્યારે અંતઃ આવરણ અંતઃ પ્રવર્ધો ધરાવે છે, એટલે કે અંદરનું આવરણ એકદમ ઊંડા પ્રવર્ધો ધરાવતા હોય છે. બહારનું છિદ્રવાળું હોય છે અને અંદરનું ઊંડા પ્રવર્ધોવાળું હોય છે. હવે આ પ્રવર્ધો છે એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. હવે જે પ્રવર્ધો એટલે કે નાની નાની આંગળીઓ હોય એવા એની અંદર પ્રવર્ધો આવેલા હોય છે, બરાબર છે. અને એ શું કરે છે તો કે વિશાળ સપાટી પૂરી પાડે છે. શેના માટે? એટીપીના નિર્માણ માટે. હવે આમ જોઈએ તો જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે આપણને ઉર્જા તો જરૂરી જ છે. આપણે કોઈ પણ કાર્ય કરવું હોય, ચાલવું હોય, દોડવું હોય, લખવું હોય, બોલવું હોય, તો આ બધા જ માટે આપણે ઉર્જા ખૂબ જ જરૂરી છે. હવે અને ઉર્જાની જરૂરિયાત પૂરતી મળી રહે એ પણ ખૂબ જ જરૂરી છે. જે ઉર્જા એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટના સ્વરૂપમાં કણાભસૂત્રો દ્વારા મુક્ત થાય છે. એટલે કે એટીપી ઉર્જા છે એ શેમાંથી મુક્ત થાય છે? કણાભસૂત્રની ઉપર અંદરથી મુક્ત થાય છે. એટીપીને કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એટીપી છે એને કોષનું શું કહેવામાં આવે છે? ઉર્જા ચલણ અથવા તો શક્તિ ચલણ પણ કહેવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ થાય છે. એટલે કે આપણે કોઈ યાંત્રિક કાર્ય કરવું હોય અથવા તો કોઈ નવા સંયોજનો આપણે બનાવવા હોય તો એના માટે ઉર્જા તો જરૂરી છે. અને આ ઉર્જા આપણને કયા સ્વરૂપમાં મળે છે? તો કે એટીપીના સ્વરૂપમાં. અને આ બધી ઉર્જા શેમાં સંગ્રહ થાય છે? તો કે એટીપીના સ્વરૂપમાં સંગ્રહ થાય છે. હવે આપણે આગળ જોઈએ તો કણાભસૂત્રો અદ્ભુત અંગિકાઓ છે. કણાભસૂત્ર શું છે? એક અદ્ભુત અંગિકા છે, બરાબર છે. અને કારણ કે પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. કણાભસૂત્રો છે એ પોતાના જ એની અંદર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી કણાભસૂત્રો પોતાના કેટલાક પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. કણાભસૂત્ર છે પ્રોટીન પણ ઉત્પન્ન કરે છે, બરાબર. આમ પૂછાય, કણાભસૂત્ર શક્તિઘર તરીકે ઓળખવામાં પણ આવે છે. લાઇસોઝોમ્સ છે એના તરીકે, આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી તમે જો તો મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્સ આઈએમપી બધા જ આવી રહે છે. આ બધી જ અંગિકાઓ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આવે છે રંજક કણો. શું આવે છે? રંજક કણો એટલે કે રંજક કણો જે છે એ માત્ર વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે, બરાબર છે. આપણને શેમાં જોવા મળે છે? વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. હવે બે પ્રકારના રંજક કણો હોય છે. ક્રોમોપ્લાસ્ટિસ્ટ એટલે કે રંગકણો અને બીજું હોય છે લ્યુકોપ્લાસ્ટ એટલે કે શ્વેત કે રંગહીન કણો. એક તો રંગવાળા કણો અને બીજા તો રંગવિહીન કણો હોય છે, બરાબર છે. હવે આમાં રંજક કણો છે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને હરિત કણો કહેવામાં આવે છે. એટલે જો રંજક કણો છે એમાંથી એનો કલર કેવો હોય? લીલા કલરનો હોય. ક્લોરોફિલ એની અંદર દ્રવ્ય આવેલું હોય તો આપણે એની અંદર શું કહેવામાં આવે છે? હરિત કણો કહેવામાં આવે છે. અને કેટલાક એવા પણ છે રંગહીન કણો છે. હરિત કણો સિવાય હરિત કણની અંદર ક્લોરોફિલ આવેલું હોય છે. હરિત કણો સિવાયના વધારામાં પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ હોય છે. રંજક દ્રવ્યો રંગવાળા હોય છે અને એક તો રંગવિહીન હોય છે. તો રંગવાળા હોય છે એમાં કયો હોય છે? તો કે જો ક્લોરોફિલ એની અંદર હોય, બરાબર, એટલે કે લીલા કલરના થઈ જાય, તો લીલા કલરના હોય એને આપણે હરિત કણ કહેવામાં આવે છે. આ સિવાય બીજા પીળા અથવા તો નારંગી રંગના રંજક દ્રવ્યો હોય છે, બરાબર છે. હવે આ નારંગી રંગના રંજક દ્રવ્યો પણ કેની અંદર હોય છે? આપણે કોષની અંદર. રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. એટલે કે આ બધાની અંદર આ જેટલા રંજક કણો છે એની અંદર સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. હવે હરિતકણના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે. હવે હરિતકણ છે એની અંદર આંતરિક આયોજન થતું હોય અને એની અંદર પાછા કેટલા પટલીય સ્તરો આવેલા હોય છે કે જે દ્રવ્યમાં શું હોય? લટકતા હોય છે આ હરિતકણો. જે દ્રવ્યને સ્ટ્રોમાં
કે આધારક કહે છે. આ દ્રવ્યને શું કહેવામાં આવે છે? સ્ટ્રોમા અથવા તો આધારક કહેવામાં આવે છે. હવે તેમની બાહ્ય રચના કણાભસૂત્રોને મળતી આવે છે. આપણે જોઈએ તો રંજક કણો છે એ કણાભસૂત્ર જેવા જ દેખાતા હોય છે, એવો જ એનો આકાર હોય છે. કણાભસૂત્રોની જેમ રંજક કણો પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. બરાબર છે? કણાભસૂત્રો જેમ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે, એવી જ રીતે આ તમારા રંજક કણો પણ રિબોઝોમ્સ અને ડીએનએ ધરાવે છે.